નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રીમદ ભાગવત સપ્તાહના 7 દિવસીય કથા સમાપન દિને ભાગવત પ્રિયજનોમાં આંખોમાં અશ્રુધારાઓ છલકાઈ હતી. શહેરના વાઘોડિયા રોડ રુદ્રાક્ષ ગ્રાઉન્ડમાં હેમાક્ષીબેન શાહ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું સુંદર અલૌકિક દિવ્ય આયોજન વ્યાસપીઠ ઉપર વિશ્વ વંદનીય સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા મુંબઈવાળા દ્વારા 7 દિવસીય કથાનું સુંદર આયોજન ભાગવત પ્રિયજનોને રસપાન કરાવતા હતા. કથાના છેલ્લા દિવસે જેમ પ્રભુ બ્રજમાંથી વ્રજ છોડીને ગયા અને ગોપીઓ પ્રભુને રોકવા બહુ પ્રયત્ન કર્યો, ત્યારે ગોપીઓને જે ધીરજ જેવું વાતાવરણ કથા મંડપ ખડું થયું હતું. એટલું જ નહીં, સુદામા ચરિત્રની વાત કરતા જણાવ્યું હતું કે સુદામા પ્રભુ પાસે માંગવા આવ્યા નથી, મળવા આવ્યા છે. શ્રીમદ ભાગવત અને ભાગવત ગીતા એ પ્રભુ શ્રી કૃષ્ણના પ્રિય ગ્રંથો છે. સુદામા પવિત્ર બ્રાહ્મણ છે. પ્રભુ સુદામાની દશા જોઈને રડી પડ્યા અને એના ચરણોમાં ઝૂકી ગયા. આમ સુખ દુઃખમાં પ્રભુ દેખાય તે સાચા ભક્ત પ્રભુને બ્રાહ્મણ પ્રિય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સુદામા છે. આ પ્રસંગે કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાનો મનોરથી પરિવાર દ્વારા વિશિષ્ટ બહુમાન કરાયું હતું. તેમજ ભાગવત પોથીની ધાર્મિક પૂજા મંત્રોચ્ચાર કપિલભાઈ મુંબઈવાળાએ આધ્યાત્મિક રીતે 7 દિવસ શ્રેષ્ઠ સેવા કરી હતી અને પોથી યાત્રા છેલ્લા દિવસે શોભાયાત્રા રૂપે કથા મંડપમાં આજની ઘડી તે રડિયામણી હેજી મારો વાલોજી પધાર્યો અમારે આંગણે એમ સંગીત કલાકાર અને પંજાબના નૃત્ય પણ જોવા મળ્યા. સાચે જ ભાગવત કથાનું આયોજન કરતા લોકોએ પ્રેરણા લેવી એવી કથાનું સમાપન સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડ પર જોવા મળ્યું. ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ વ્યાસપીઠ પરથી કથા દરમિયાન કંઈ કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરશો તમામને અને મનોરથી સ્વર્ગીય અનંતભાઈ શાહ પરિવારને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા. આમ એક યાદગાર શ્રીમદ ભાગવત કથા સપ્તાહની પૂર્ણાહુતિ જોવા મળી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.